ધરતીબેન કૌશિકભાઈ શર્મા અને 24 તારીખે અમે અહીં આગળ આવ્યા છે. ડિલિવરી થઈ અને બાળકીને જન્મ આપ્યો અને આ 3 દિવસ થયા પછી બાળકીની તબિયત વધારે લથડતા એ બાળકીને ત્યાં આગળ દવાખાને સારવાર અર્થે લઈ ગયા. અમે નાના છોકરાના જે બાળક હોય ડૉક્ટર હોય ને ત્યાં લઈ ગયા. એ આગળ જે વિશ્વા મેડમને ફોન કર્યો પણ વિશ્વા મેડમ આવ્યાને ના પાડી અને મેડમને અમે કીધું કે મેડમ કે નાની બાળકીની તબિયત વધારે લથડી છે તો તમે આવો. તમે મેડમે ના પાડી અને અમે જે ડૉક્ટર બીજા હતા એમણે ચેક કર્યું પણ બીજે દિવસે ચેક કરી એમાં બાળકી મૃત્યુ પામી. હવે ડૉક્ટરની બેદરકારીના કારણે મારી નાની બાળકીનું મૃત્યુ થયું છે. હવે એ બાળકીને જે કોણ જવાબદાર? આધાર ડૉક્ટર જવાબદાર છે. મનોજ કુમાર લીંબચિયા છે અને બાળકી જે મારી ભત્રીજી છે અને જ્યારે મૃત જાહેર કરી ત્યારે ડૉક્ટર એમ કહે છે તેને ફેફસાની બીમારી છે પણ એવી કોઈ બીમારી વિશે અમને જાણ કરી નથી. અને જ્યારે વિશ્વાબેન ડૉક્ટરને બોલાવ્યા પણ એમણે આવવાનો ઇનકાર કરી દીધો અને એમની બેદરકારીને લીધે અમારી બાળકીનું મૃત્યુ જાહેર કર્યું. શું માંગ છે તમારી? બસ કંઈ જ નહીં, બસ અમારી બેટીને ન્યાય મળે ને એમને યોગ્ય વિશ્વાબેન પણ યોગ્ય પગલાં લેવા. મેંગર છે, હું ઇન્ચાર્જ CDMO છું. જે આપણે કીધું જે વાત થઈ તે પ્રમાણે મારા ધ્યાન પર આવ્યું છે કે કાલે રાત્રે આવો એક બનાવ બન્યો છે. આ માટે અમે જરૂરી એક કમિટીનું કરી અને એક તપાસ કરીશું અને એના માટે જે બી જવાબદાર કે જે બી અમને મળશે તેની સામે અમે શિક્ષાત્મક પગલાં લઈશું. આ બાબતે અમે હવે એક મિટિંગ કરી હોસ્પિટલ ખાતે. અમારો જે છે કમિટી એની કરી અને એની એક તપાસ કમિટી